હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે ગીતા ખત્રી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડિયો CISF કોન્સ્ટેબલ ડ્રાઈવરની 1124ની જે જગ્યાની ભરતી છે તેના પર બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડિયો જોઈએ. આ નોટિફિકેશન કોના દ્વારા બહાર પાડવામાં આવી છે તો કે CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. અને રિક્વાયરમેન્ટ શેની છે તો કે કોન્સ્ટેબલ અથવા તો ડ્રાઈવર એન્ડ કોન્સ્ટેબલ અથવા તો ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની જગ્યા ભરવાની છે. એના માટેની જે તારીખ છે તે કઈ છે ફોર્મ ભરવાની તો કે ઓનલાઈન એપ્લિકેશન માટેની તારીખ 3/2/2025થી લઈ ને 4/3/2025 સુધીની છે. એટલે કે ક્લોઝિંગ ડેટ કઈ છે તો કે 4/3/2025. વાત કરીએ આપણે પે સ્કેલની, તો પે સ્કેલ કેટલો મળશે તો અહીંયા લખ્યું છે પે લેવલ 3 ઇન પે મેટ્રિક્સ ₹21,700થી લઈ અને 69,100 સુધીનો છે. પ્લસ અન્ય શું છે તો કે અન્ય લાગુ પડતા ભથ્થા પણ મળવા પાત્ર થશે. અહીંયા લખ્યું છે તેવી રીતે અન્ય જે પણ ભથ્થા હશે મળવા પાત્ર તે મળશે. ત્યાર પછી આપણે વાત કરીએ નેશનાલિટી અને સિટીઝનશીપની, તો અહીંયા લખ્યું છે કેન્ડિડેટ મસ્ટ બી અ સિટીઝન ઓફ ઇન્ડિયા. એટલે કે જે પણ અપ્લાય કરશે તે ક્યાંનો સિટીઝન હોવો જોઈએ તો કે ઇન્ડિયાનો હોવો જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ વેકેન્સીસની, તો વેકેન્સીમાં શું છે તો કે અહીંયા લખ્યું છે પોસ્ટ કોન્સ્ટેબલ ડ્રાઈવર. તો કોન્સ્ટેબલ ડ્રાઈવરની ટોટલ કેટલી જગ્યાઓ છે તો કે 845 જગ્યા છે. આ 845ની જગ્યામાંથી 344 અનરિઝર્વ કેટેગરીની છે, 126 SCની છે, 63 જગ્યા STની છે, 228 જગ્યા OBCની છે અને 84 જગ્યા EWS માટેની છે. હવે આ 845 જગ્યામાંથી 85 જગ્યા કોના માટે છે તો કે માજી સૈનિકો માટે અનામત રાખવામાં આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ કોન્સ્ટેબલ કમ પંપ ઓપરેટરની, ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની, તો એમાં કેટલી ટોટલ જગ્યાઓ છે તો કે 279 જગ્યાઓ છે. એમાંથી 116 જગ્યા કોની છે તો કે અનરિઝર્વ કેટેગરીની છે. એસસી માટે 41 જગ્યા છે, 20 જગ્યા કોના માટે છે તો કે એસટીના વ્યક્તિઓ માટે છે, 75 તો કે ઓબીસી માટે અને 27 EWS માટે છે. હવે આ 279માંથી 28 જગ્યા કોના માટે છે તો કે માજી સૈનિકો માટે અનામત રાખેલ છે. આવી રીતે ટોટલ કેટલી જગ્યાઓ છે તો કે 1124 જગ્યાઓ માટેની એપ્લિકેશન મંગાવવામાં આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ એલિજિબલ ક્રાઇટેરિયા ફોર એજ ક્રાઇટેરિયા. તો એજમાં કેટલું છે તો કે એજ કેટલી હોવી જોઈએ તો કે 21થી લઈ અને 27 વર્ષની હોવી જોઈએ. ક્યાં સુધીમાં તો કે જે પણ આપણે એપ્લિકેશન કરીએ છીએ તેની લાસ્ટ ડેટ 4/3/2025 એટલે કે 4 માર્ચ 2025 સુધીમાં વ્યક્તિની ઉંમર 21થી 27 વર્ષની હોવી જોઈએ. હવે આ એજની અંદર રિલેક્સેશન મળશે તે કઈ રીતે મળશે તો કે જે પણ SC ST કેટેગરીના છે તેમને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે અને 3 વર્ષની છૂટછાટ કોને મળવાપાત્ર થશે તો કે ઓબીસી કેન્ડિડેટને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. ત્યાર પછી આપણે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની, તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં શું જોશે તો કે રિકોગ્નાઇઝ્ડ બોર્ડ, કોઈપણ એક બોર્ડમાં કેવું તો કે 10 પાસ કરેલું હોવું જોઈએ અથવા તો તેની ઇક્વલન્ટ કોઈ ક્વોલિફિકેશન હોવી જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ ડ્રાઇવિંગ લાઇસન્સની, તો ડ્રાઇવિંગ લાઇસન્સમાં વ્યક્તિ પાસે 3 પ્રકારના ડ્રાઇવિંગ લાઇસન્સ હોવા જોઈએ. કયા કયા તો કે હેવી મોટર વ્હીકલ અથવા તો ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાઇસન્સ હોવું જોઈએ, પછી લાઇટ મોટર વ્હીકલનું લાઇસન્સ હોવું જોઈએ અને મોટરસાઇકલ વિથ ગિયરનું પણ લાઇસન્સ હોવું જોઈએ. આના માટે એપ્લાય કરવા માટે કેન્ડિડેટ પાસે આ 3 પ્રકારના કેવા હોવા જોઈએ લાઇસન્સ હોવા જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ એક્સપિરિયન્સની,
તો કે 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. શેનું? તો કે હેવી ડ્રાઇવિંગનો, પણ કેવું? તો કે હેવી મોટર વ્હીકલનો અથવા તો ટ્રાન્સપોર્ટ વ્હીકલનો અથવા તો લાઇટ મોટર વ્હીકલ અને મોટરસાઇકલ વિથ ગિયરનો 3 વર્ષનો શું હોવો જોઈએ? ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ હોવો જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ એપ્લિકેશન ફીઝની. તો ફી કેટલી છે? તો કે 100 રૂપિયા છે. કોના માટે? તો કે અનરિઝર્વ, EWS અને OBCના કેન્ડિડેટ માટે 100 રૂપિયા ચાર્જ છે. જ્યારે જે પણ SC ST કે માજી સૈનિક છે તેમને ફી ભરવાની નથી. કોને છે? તો કે અનરિઝર્વ, EWS અને OBCના કેન્ડિડેટને જ ફી ભરવાની રહેશે. હવે આ ફી છે તે 2 રીતે ભરી શકાશે, ઓનલાઈન મોડ અને ઓફલાઈન મોડ. ઓનલાઈન મોડથી નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, રૂપે કાર્ડ, UPI થ્રુ ચલણ ભરી શકાશે. પણ જો ઓફલાઈન મોડથી કર્યું હશે તો ઓફલાઈન મોડ માટે શું કરવાનું? તો કે એપ્લિકેશન ભર્યા પછી એક ચલણની પ્રિન્ટ કાઢી અને પછી શું કરવાનું છે? તો કે SBIની કોઈ પણ બ્રાન્ચમાં આ ફી પે કરવાની રહેશે. ક્યાં સુધીમાં? જો કે છેલ્લી તારીખ છે 6/3/2025 સુધીમાં ઓફલાઈન મોડથી ફી ભરી દેવાની રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની. તો સિલેક્શન પ્રોસેસમાં શું હશે? તો કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે. આ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટની અંદર 800 મીટરનું રનિંગ હશે. તે કેટલામાં પૂરું કરવાનું રહેશે? તો કે 3 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. ત્યાર પછી હશે લોંગ જમ્પ. તો તેમાં 11 ફીટનું હશે અને 3 વાર ચાન્સ મળશે. ત્યાર પછી હશે હાઈ જમ્પ. લોંગ જમ્પ હશે તે કેટલામાં? તો કે 3 ફીટનો હશે ને 6 ઇંચનું અને 3 વાર ચાન્સ મળશે આ કરવાના. ત્યાર પછી આપણે વાત કરીએ ફિઝિકલ સ્ટાન્ડર્ડની. તો ફિઝિકલ સ્ટાન્ડર્ડમાં શું હશે? તો કે જે પણ જનરલ, EWS, SC અને OBCના કેન્ડિડેટ છે તેમની હાઇટ કેટલી હોવી જોઈએ? તો કે 167 એટલે કે 167 સેન્ટીમીટરનું હોવું જોઈએ. અને ચેસ્ટની વાત કરીએ તો ચેસ્ટ કેટલું હોવું જોઈએ? તો કે 80થી 85. ત્યાર પછી આપણે વાત કરીએ કે જેમને શારીરિક કસોટી પાસ થઈ જાય તેમણે શું કરાવવાનું છે? પહેલાં DV કરાવવાનું છે, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. અને પછી શું કરવાનું છે? તો કે ટ્રેડ ટેસ્ટ આપવાની છે. ટ્રેડ ટેસ્ટમાં શું હશે? ડ્રાઇવિંગ ટેસ્ટ હશે. શેના માટે હશે? તો કે લાઇટ વ્હીકલ માટે. કેટલા માર્ક્સની હશે? ટોટલ 50 માર્ક્સની હશે. અને તેમાં ક્વોલિફાય થવા માટે કેટલા માર્ક્સની જરૂર પડશે? તો કે 25 માર્ક્સ જરૂર પડશે. કેટલામાંથી? 50 માર્ક્સમાંથી. ત્યાર પછી હશે ડ્રાઇવિંગ ટેસ્ટ ફોર હેવી વ્હીકલ. હેવી વ્હીકલની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે, જેમાં કેટલા માર્ક્સ હશે? 50 માર્ક્સ હશે. અને તેમાંથી કેટલા માર્ક્સ લાવવા પડશે ક્વોલિફાય થવા માટે? તો કે 25 માર્ક્સ લાવવા પડશે. ત્યાર પછી શું છે? તો કે પ્રેક્ટિકલ નોલેજ ઓફ મોટર મેકેનિઝમ એન્ડ એબિલિટી ટુ કેરી આઉટ માઇનર રિપેર ઓફ વ્હીકલ. એટલે કે નાનું મોટું જો કોઈ પણ રિપેરિંગ હોય તો તે કરવા માટેની ટેસ્ટ હશે. એ કેટલા માર્ક્સની હશે? 30 માર્ક્સની હશે. અને તેમાંથી કેટલા ક્વોલિફાય કરવાના છે? 15 માર્ક્સ લાવવાના છે ક્વોલિફાય થવા માટે. ત્યાર પછી આપણે વાત કરીએ રિટન એક્ઝામિનેશન. રિટન એક્ઝામિનેશનની અંદર શું હશે? તો કે OMR અથવા તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT ટેસ્ટ હશે. તે કેટલા માર્ક્સની હશે? 100 માર્ક્સની હશે. અને એમાં કેટલા ક્વેશ્ચન હશે? 100 ક્વેશ્ચન હશે. એટલે એક ક્વેશ્ચનનો 1 માર્ક્સ હશે. કઈ રીતે જોઈએ? તો કે પાર્ટ 1 હશે તેમાં સબ્જેક્ટ કયો હશે? જનરલ નોલેજ અને અવેરનેસનો હશે. નંબર ઓફ ક્વેશ્ચન્સ કેટલા હશે? 20 હશે. એટલે કે ટોટલ પ્રશ્નો કેટલા હશે? એમાં 20 હશે. અને કેટલા માર્ક્સની હશે? 20 માર્ક્સની હશે. ત્યાર પછી તો કે પાર્ટ B હશે. એમાં શેનું નોલેજ હોવું જોઈએ? તો કે નોલેજ ઓફ એલિમેનરી મેથેમેટિક્સ એટલે કે મેથ્સ ગણિતના ક્વેશ્ચન હશે. કેટલા હશે? 20 પ્રશ્નો હશે અને 20 માર્ક્સ હશે. ત્યાર પછી વાત કરીએ પાર્ટ Cની. તો કે એનાલિટિકલ એપ્ટિટ્યૂડ. કેટલા પ્રશ્નો હશે? 20 પ્રશ્નો હશે અને 20 માર્ક્સ હશે. પાર્ટ Dની વાત કરીએ તો એબિલિટી ટુ ઓબ્ઝર્વ એન્ડ ડિસ્ટિંગ્યુસ્ડ. કેટલા માર્ક્સ હશે? કેટલા પ્રશ્નો હશે? 20 પ્રશ્નો હશે અને 20 માર્ક્સ હશે. ત્યાર પછી વાત કરીએ પાર્ટ Eની. તો બેઝિક નોલેજ ઓફ ઇંગ્લિશ અને હિન્દી એટલે કે ઇંગ્લિશ ભાષા અને હિન્દી ભાષા
ના પ્રશ્નો હશે. કેટલા હશે? 20 પ્રશ્નો હશે ને 20 માર્ક્સ હશે. ટોટલ આમ કેટલા પ્રશ્નો હશે? 100 પ્રશ્નો હશે ને 100 માર્ક્સ હશે. એટલે એક પ્રશ્નનો 1 માર્ક્સ. અને ટોટલ મિનિટ કેટલી મળશે આના માટે? તો કે 120 મિનિટ મળશે, એટલે કે 2 કલાક મળવાપાત્ર થશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.